સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે માખણ અભક્ષ્ય શાથી છે. વળી તમે એમ પણ પૂછ્યું છે કે દૂધ, દહીં કે છાશ વપરાય અને માખણ કેમ ન વપરાય. આ અંગે વ્યવહારિક અને પારમાર્થિક ખુલાસાઓ છે. માખણનો નિષેધ યથાર્થ જ છે. જ્ઞાનીએ જ્ઞાનમાં જાણી કરી પછી બોધ્યું છે. 22 માખણ પણ ત્યાગયોગ્ય પદાર્થ કયો છે. કંદમૂલ, માટી, વિષ, આમિષ, મધુ, માખન, અરુ, મદિરા, પાન, ફલ અતિ તુચ્છ, તુષાર, ચલિત રસ એ 22 અભક્ષ્ય બખાણ. પ્રાથમિક ભૂમિકામાં ધર્મની અમુક વાતો હૈયે ન બેસે તો પણ જ્ઞાનીની આજ્ઞા હિતનું જ કારણ હોય, હિતનું જ કારણ છે એમ સમજી આ ભૂમિકામાં માની લઈ આગળ ઉપર સમજ્યા છે એમ રાખી વર્તન કરવું. જ્યાં સુધી માખણ છાશમાં છે ત્યાં સુધી તો તે અભક્ષ નથી. માખણ છાશમાંથી બહાર કાઢે કે તરત જ અંતર્મુહૂર્તમાં અસંખ્ય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. શાસ્ત્રીય રીતે અંતર્મુહૂર્તની વ્યાખ્યા 8 સમયથી વધુ અને 48 મિનિટથી ઓછો સમય એમ થાય છે. પણ એ જગન્ય અંતર્મુહૂર્ત સમજવાનું છે એટલે કે 9 સમય જ છે. આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. 1 સેકન્ડમાં અસંખ્યાતા સમય વયા જાય છે. માટે છાશથી જુદું પડ્યું કે માખણ તુરત જ અભક્ષ્ય સમજવું હિતકારી છે. છાશથી બહાર કાઢવામાં આવે કે તુરત જ અસંખ્ય 2 ઇન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થવા લાગે. છાશમાંના માખણ માટે 2 ઘડી કે 48 મિનિટની અવધિ આપવામાં આવી છે તે ખાવા માટે નહીં, ચૂલે ચડાવી ઘી બનાવવા માટેની છે. આ માખણ ખાતા કે ગરમ કરતા જીવ હિંસા થાય છે. પ્રશ્ન ઉઠે કે છાશમાં માખણ હોય તો તે ભક્ષ્ય અને બહાર નીકળ્યું કે અભક્ષ્ય. તો તેનો વૈજ્ઞાનિક જવાબ છે કે છાશમાં એક પ્રકારનું એસિડિક રસાયણ કેમિકલ હોય છે. તેને લઈને છાશમાં રહેલ માખણમાં જીવો ઉત્પન્ન થતા નથી. જૂના જમાનામાં તો શ્રાવકોનો ઘેર વલોણાત છાશ પરનું માખણ થોડી છાશ સાથે જ ઉપાડી લઈ તુરત જ ચૂલે ચડે અને તરત જ ઘી બની જાય. આ ઝેર હશે કે નહીં વાપરી જો, જીવ પરિણામ જાણવા પણ રહે નહીં એવું બને. એ સમજમાં આવે એમ છે. ઝેરના પારખા ન હોય. મહાવિગય એવા મધ, માખણ, માંસ અને મદિરા આ મહાવિકૃતિકારક ખોરાક ગણાય છે. અનર્થનું કારણ છે. દ્રવ્ય હિંસા અને ભાવ હિંસાનું કારણ છે. સ્વાદેન્દ્રિયનું પોષણ વ્યવહારે રોગ ઉત્પન્નનું કારણ છે. અને પરમાર્થે અભક્ષ્ય ભક્ષણ સાથે આજ્ઞા ઉલ્લંઘનનું મહાપાપ છે. બજારું માખણ ઘેર લાવતા તેમાં સૂક્ષ્મ જીવો હોય છે, નરી આંખે પણ દેખાય નહીં. એ બજારું માખણ ઘેર લાવી ઘી બનાવતા પણ હિંસાનું જ કારણ છે. મૂળમાં માખણ અભક્ષ્ય તે અભક્ષ્ય જ છે. અંધારાના ગમે તેટલા પ્રકાર કરો, બધા અંધારા જ હોય છે. શાસ્ત્રમાં 5 પ્રકારના અભક્ષ વર્ણવ્યા છે. ત્રસઘાતકારક, પ્રમાદવર્ધક, બહુઘાતકારક, અનિષ્ટકારક અને અનુપસેવ્ય. માખણ એક એવું અભક્ષ્ય છે, આ 5 અનર્થો અવગુણો માખણના વપરાશમાં છે. ત્રસઘાતકારક, માખણ વાપરતા ઘણા ત્રસ જીવોની હિંસા થાય છે. માંસ, મધ અને અંજીર વગેરેમાં પણ આ જ પ્રકારની હિંસા છે. પ્રમાદવર્ધક, નશીલા પદાર્થો જેવા કે મદિરા, ચરસ, ગાંજા અને ભાંગ વગેરે અને માખણ વગેરે મહાવિગય પ્રમાદવર્ધક પદાર્થો ગણાયા છે. બહુઘાતકારક, માખણ, મદિરા, મધ, કાંદા, લસણ વગેરે કંદ જ્યાં ઘણા જીવોની હિંસા સંભવે તે બહુ ઘાતકારક કહેવાય છે. અનિષ્ટકારક, બ્લડ પ્રેશર, હૃદયના રોગ, લોહીમાં ચરબીની વધુ પ્રમાણની માત્રા, ડાયાબિટીસ, થૂળપણું વગેરે અંગે આ માખણ અનિષ્ટ ગણાયું છે, અપથ્ય ગણાય છે. અનુપસેવ્ય, જે વાપરવાની સલાહ નથી તે, જેનું સેવન અપથ્યકારક હોય તે. માખણ એ રીતે પણ અપથ્યકારક થયું. ચરસ, ગાંજા, ભાંગ વગેરે નશીલી વસ્તુ, ગૌમૂત્ર, ઊંટડીનું દૂધ વગેરે પણ અનુપસેવ્ય ગણાય છે. અભક્ષ્ય 4 પ્રકારે છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે. માખણ એ રીતે 4 પ્રકારે અભક્ષ્ય જ છે. દ્રવ્ય, ફેક્ટરી કે મિલ, ડેરીમાં કે દુકાનમાં બનવા પામે છે. સાથે અભક્ષ્ય પદાર્થો મળેલા હોય, પ્રાણી ચરબી વગેરે પણ હોય તો તે અભક્ષ્ય જ ઠરે.
માખણમાં બધી શક્યતાઓ ઊભી જ છે. પ્રાસુક ખોરાક સાથે એ ઉંદર, બિલાડી, પશુ કે વાંદા વગેરેથી એઠો થાય કે એ પદાર્થ અભક્ષક ઠરે. ક્ષેત્ર અપવિત્ર કે અપ્રાસુક સ્થાને આહાર બને કે તે સ્થાને ગ્રહણ કરતા તે અભક્ષક ઠરે છે. એ ક્યાં બને છે તે સ્થળ અંગે વિચારતા માખણ અભક્ષ્ય ઠરે છે. કાળ સ્પર્શ, રસ, ગંધ અને રંગથી બદલી જાય તે. જોકે રાસાયણિક પદાર્થો અને ફ્રીજ વગેરે વાપરવાથી વસ્તુ બહારથી ખરાબ જણાતી નથી, પણ અંદર તો પ્રક્રિયા થઈ ચૂકે છે અને માખણ અભક્ષ્ય જ બને છે. વળી બરફ, કરા અને ફ્રીજ પણ અભક્ષ્યના ખાતામાં ગણાયા છે. જ્યાં પાણી ઉકાળેલું પીવાની આજ્ઞા છે ત્યાં બરફની કે ફ્રીજની વાત જ શી કરવી. ભાવ, જીવના ભાવ પ્રમાણે દોષ લાગે છે. મુખ્ય તો વસ્તુ પરની આસક્તિ કે સ્વાદ એ કર્મનું અહીં કારણ છે. સ્વાદને લઈને જીવ માખણ ખાવા ખેંચાય છે તે રીતે પણ એ અભક્ષ્ય ઠરે છે. વળી બજારું માખણમાં વપરાયેલ પાણી પણ અણગળ સંભવે. મોટા પાયા પર ઉત્પાદન થાય તેમ મશીન, યંત્રો કે વાસણ પોંજીને ઉપયોગમાં લેવાય છે કે નહીં એ લાખ મણનો સવાલ છે. દૂધ અને તેની લગતી વાનગીઓમાં જીવાત ન થાય તે અર્થે જંતુનાશક દવા પણ ડેરી વગેરેમાં વાપરવામાં આવે છે, જે શરીરને પણ નુકસાનકારક હોય છે. જે શ્રાવકો વ્રત નિયમ પાળે છે અને 22 અભક્ષનો ત્યાગ છે તેઓએ આજ્ઞા લઈ લીધા બાદ પૂરતી જાણકારી ન હોવાથી આ માખણ ખાવાથી વ્રત ભંગના દોષિત થાય છે. શ્રાવકે ઉત્સર માર્ગે તો પ્રાસુક આહાર જ લેવાનો હોય છે, ત્યારે જ એ શ્રાવક કે જૈન કહી શકાય. જિજ્ઞાસુ, મુમુક્ષુ, સાધક કે શ્રાવક આ બધા ગુણવર્તી નામો છે અને આચરણ પ્રમાણે તે નામો વપરાય છે. જો શક્તિ ન હોય તો જિજ્ઞાસુ શ્રાવક સચિતનો તો ત્યાગી હોય જ. આધુનિકતા, કૌટુંબિક વાતાવરણ, અગવડો વગેરેને લઈને આ પણ ન પાળી શકાય તો છેવટે 22 અભક્ષ અને અનંતકાય વગેરે કદનો ત્યાગ તો શરૂઆતની ભૂમિકામાં પણ અતિ મહત્વનો છે. આ પાયાની જરૂરિયાત છે. સવારે ઉઠીને નાસ્તામાં, બ્રેકફાસ્ટમાં, ઘેર કે હોટલમાં બજારું મેંદાના બ્રેડ, બિસ્કિટ અને ટોસ્ટ એ પણ બધું અભક્ષ જ છે. સાથે આ માખણ ચોપડે, ટોસ્ટ કે બ્રેડ બટર, તેથી બેવડી જીવનતાનો જે ભાગીદાર થાય છે. ઘરનું કે બજારું, બ્રાન્ડેડ કે સામાન્ય, તાજું કે જૂનું તેલ, માખણનો વપરાશ માત્ર દૂષિત જ છે. સાથે મૂળમાં જીવને સ્વાદ લેવાની વૃત્તિ છે, તેથી તે કર્મબંધ થાય છે. માખણ એક મહાવિગય છે. પ્રમાદ, ઊંઘ અને આળસ વધે છે. બ્રહ્મચર્યની 7મી વાટ સચવાઈ રહે, ભંગ ન થાય, તેથી જરૂર વગર વધુ પૌષ્ટિક ખોરાક અને વીર્યવૃદ્ધિ કરે તેવા ખોરાકી પદાર્થો વાપરવાની મના છે. માખણ જેવા ગરિષ્ઠ અને ચીકણા ખોરાકથી પણ આ 7મી વાડનો ભંગ થાય છે. આ અંગે સાધક મુમુક્ષુએ સજાગ રહેવા જ્ઞાનીઓનો બોધ છે. કુમારપાળ રાજાને શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજનો સમાગમ થયા બાદ માંસાહારના બદલામાં ઘેબર ખાવાની આજ્ઞા મળી. રાજાએ આજ્ઞા તો સ્વીકારી, પણ અગાઉ જેમ જ ઘેબરમાં હવે આ રાજાને માંસનો સ્વાદ આવવા લાગ્યો. હેમચંદ્રાચાર્ય મહારાજને કહે છે કે મને હવે ઘેબરમાં આનંદ આવે છે અને મેં માંસ છોડી દીધું છે, પણ મને સ્વાદ તો માંસનો જ આવે છે. મહારાજે હવે આ ઘેબરનો પણ ત્યાગ કરવા આજ્ઞા આપી અને ખરા અર્થમાં વ્રતમાં ટકાવી રહેવા સારું બોધ કર્યો. આજના આધુનિક યુગમાં તો માખણ ખાવાનો જુવાળ છે, ફેશન પણ છે, સર્વમાન્ય અને સર્વસામાન્ય થઈ ચૂક્યું છે, પણ એ મહાવિગય છે. માખણમાં નરી આંખે ન દેખાય એવા અસંખ્ય હાલતા ચાલતા જીવાણુઓ પણ હોય છે. બ્રેડ, પીઝા, બિસ્કિટ, ટોસ્ટ બટર, બટર આઈસ્ક્રીમ કે બટર પાઉંભાજીમાં, બટર ઢોસા કે બટર ઉત્તપ્પા ઇડલીમાં માખણનો વપરાશ હોય ને તે અભક્ષક ઠરે છે. પૂજાના કપડાં પહેરી નાહી ધોઈને જીવ દેરે જાય, પૂજા કરી ધર્મ સેવ્યો અને ધર્મકણી કર્યાનો આનંદ અને કૃતકૃત્યતા વેદે તે સહજ છે અને પ્રસન્ન ચિત્તે તે કર્તવ્ય છે. પણ આચાર પ્રથમો ધર્મ અને મૂળમાં તો આણાએ ધમ્મો અને આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ છે. એ આચરણ સૂત્રનું મંત્ર વાક્ય છે. મંદિરેથી પૂજાના કપડાં સાથે ઘેર પાછો વળતા બજારું બિસ્કિટ કે બ્રેડ કે ટોસ્ટ ખારીના પેકેટ અને સાથે આગલા દિવસના નાસ્તા માટે માખણનું પેકેટ લેતો આવે તો ધર્મકરણીનું ફળ કઈ રીતે હાંસલ થાય એ વિચારણીય છે. ક્રિયા વાંઝણી નથી,
ખબર ન હોય અને ઉજળું જાણી ઝેર મિશ્રિત દૂધ પીવે તો એનું ફળ તો મળવાનું જ. જાગ્યા ત્યાંથી સવાર કરી થઈ ચૂકેલ ભૂલની માફી ઈચ્છી અંતરંગથી હવે નિયમથી આ વસ્તુ છોડી દેવાની તક મળી છે તે ઝડપી લેવી. આ ભાવમાં અને આગામી ભાવમાં આવવાના માઠા પરિણામોથી બચી શકાય એમ છે. અભક્ષ ખાનપાન બંધ થવાથી અશાતા વેદનીઓનો બંધ અટકે છે. વ્યવહારે હૃદયરોગ એટલે હાર્ટ એટેક, લકવા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે રોગોથી બચાશે. રોગો હશે તો પણ આ રોગો વકરશે નહીં. વ્યવહારે શરીર સુખ અને પરમાર્થે ઉત્તરોત્તર ધર્મ આચરણને અનુકૂળતા મળશે. પુણ્ય વધતા સત્પુરુષનો સમાગમ થશે અને આગળ વધતા મહৎ પુણ્ય ઓળખાણ થશે અને મહৎ પુણ્યના ઉદયે સત્પુરુષની આજ્ઞાએ વર્તા જીવ શાશ્વત સુખને પામશે. ભાવિ જીવના હાથમાં છે. હે રાજ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ના થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. શંકા ન થાય અને સત્શ્રદ્ધા આવે તે સંકેત અને એ મુજબ વર્તે તે ચારિત્ર અને જ્ઞાન તો તેઓએ આપ્યું જ છે. આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર તે ત્રણેયની એકતા એ તો મોક્ષ છે. અણગળ પાણી, પંજ્યા વગરનો ચૂલો, અસ્વચ્છ અનાજ એ જીવ હિંસાનું જ કારણ છે. કસ્ટર્ડ પાવડર, દૂધ, દૂધપાક, બાસુંદી, આઈસ્ક્રીમ, મીઠાઈ, માવો, મિલ્ક સલાડ, ફ્રૂટ સલાડ, મીઠાઈ વગેરે બનાવવા માટે દૂધને ઘાટું કરવા માટે આ પાવડર વપરાય છે. મકાઈ અને ટેપિયોકા સાબુદાણાનો વપરાશ આ પાવડરની બનાવટમાં હોય છે. ટેપિયોકા એક કંદ છે. વળી તે કંદની સ્ટાર્ચ મેળવવા આ કંદને ભીંજવીને કચરી રખાય છે જેથી તે નરમ પડે, પછી તેમાંથી સ્ટાર્ચ કાઢી લેવાય. આમાં પણ અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. ત્રસ્ત જીવો પણ અસંખ્ય પ્રમાણમાં ખદબદે છે. આ જ કંદ સાબુદાણા બનાવવા માટે પણ મોટા પાયા પર વપરાય છે. પ્રાણી ચરબી, એનિમલ ટેલો એ જો બિસ્કિટ, પાઉં, ક્રીમ બિસ્કિટ, નાન, કેક, ચોકલેટ્સ, ચ્યુઇંગમ્સ વગેરેમાં નરમાશ માટે ઘી કે માખણની જગ્યાએ વાપરવામાં આવે તો તે પણ અભક્ષક ઠરે છે. ઘી કરતાં ટેલો ચરબી વગેરે સસ્તું પડે છે. આ ચરબીનો લાયોફિલાઇસ પાવડર એટલે કે કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડર અને માવા વગેરેમાં વાપરવાથી વાનગી સહેલાઈથી બને, સસ્તી પણ પડે અને સ્વાદિષ્ટ પણ બને છે. આ પાવડરમાં પાણી નાખી ગમે ત્યારે દૂધ અને દૂધની વાનગી બનાવી શકાય છે. મીઠાઈઓ પર લગાડતા વરખ પણ ઘણે ભાગે ઘોર હિંસાથી બને છે. ઈસ્ટ એક પ્રકારના ફૂગ, ફંગસ, લીલના ગ્રુપમાં આવે છે. તેના કોષનું માપ બેક્ટેરિયા કરતાં મોટું હોય છે. પાઉં, બ્રેડ, મીઠાઈ, ખાસ કરીને માવાની મીઠાઈ અને માખણ વાસી થતાં જે કાળા ટપકા દેખાય છે તે પણ આ ફંગસ કે ફૂગનો જ પ્રકાર છે. એક ટપકામાં 50,000થી વધુ ફંગસના એકમ હોય છે અને તે એકદમ જ અતિ ઝડપી ઘાતાંગી એટલે કે એક્સપોનેન્શિયલ માપથી ઉગે છે. આઈસ્ક્રીમ, કુલ્ફી, બરફના ગોળા, કોલ્ડ ડ્રિંક્સ, ફ્રીજમાં મૂકેલ તમામ વસ્તુઓ, આઈસ્ક્રીમ બનાવવા માટે, દૂધ ઘટ કરવા માટે પાવડર વગેરે વપરાય તે એ રીતે અભક્ષક ઠરે છે. કંદ હોય, પ્રાણી ચરબી હોય, બરફ હોય તો તે અભક્ષક છે. અમુક આઇટમમાં ઈંડા, જિલેટિન, ચરબી વગેરે હોય છે. જેલી અને જામ પણ અભક્ષક છે. અમુક મોંઘા આઈસ્ક્રીમની નરમાશ માટે મલાઈ, માખણ કે ક્રીમનો પણ વપરાશ કરાય છે જે અભક્ષક છે. જિનેશ્વર ભગવાને તો ચેત પ્રાણીમાં અસંખ્યાત અનંત જીવો જાણ્યા, પરંતુ વિજ્ઞાને એક ટીપામાં 36,000થી વધુ જીવ છે એમ શોધ્યું છે. આ પાણીનું ઘનરૂપ એ જ બરફ. શીતકાયના 1 અને 2 ઇન્દ્રિયવાળા જીવ પણ બરફમાં હોય છે. પીઝા, નૂડલ્સ, ચાઇનીઝ, વેજીટેરિયન ગણાતી ખાદ્ય વસ્તુઓ, સોસ, ફ્લેવર્ડ સૂપ, ક્યુબ સૂપ, ચીઝ, માખણ, બજારું તૈયાર અથાણાં બધા અભક્ષક છે. પ્રાય બજારું સોસમાં કાંદા અને લસણ અને આદું પણ હોય જ છે. બજારું સોસમાં ખાસ તો લસણ અને આદું હોય છે અને અમુક જગ્યાએ તેમાં કાંદાનો વપરાશ પણ કરાય છે. આજુનું મોટો વગેરેમાં ફ્લેવર્સ લાવવા ચિકન એટલે કે મુરગીના બચ્ચાનો ઉપયોગ કરાય છે. માણોના કરનાર એવા વિતરાગે જીવની સુખાકારી અંગે આ માત્ર નિષ્કારણ કરુણાથી બોધ્યું છે. બાક્યું ભાષણમાં ભગવાન, ધર્મને બીજો દયા સમાન,
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.